નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર નંબર 8 વિષય સામાજિક વિજ્ઞાન. ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે જોઈએ કે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણ. હવે પહેલા આપણે શીખી લઈએ કે બંધારણનો અર્થ શું થાય, બંધારણ કોને કહેવાય, ભારતનું બંધારણ કેવા પ્રકારનું છે, કેટલું ભવ્ય છે. તો પહેલા આપણે અર્થ શીખી લઈએ કે ભારતનું બંધારણ, જેને સંવિધાન કહેવામાં આવે છે, કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. ભારતનું બંધારણ એ લેખિત સ્વરૂપમાં છે, ભવ્ય છે અને જીવંત દસ્તાવેજ છે. હવે આપણે જોઈએ કે એનું મહત્વ શું છે ભારતના બંધારણનું. તો આપણે આગળ જોયું એ પ્રમાણે કે બંધારણ એ દેશનો પાયાનો અથવા તો મૂળભૂત જેને કહેવાય એવો દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈઓને આધારે દેશના કાયદાઓ ઘડવામાં આવે છે, એટલે કે બંધારણને આધીન કાયદાઓ ઘડવામાં આવે છે. બંધારણથી અલિપ્ત અથવા અલગ કાયદો હોઈ શકતો નથી. દેશના બંધારણ જે સુધારાઓ છે બંધારણીય જોગવાઈઓને આધીન જ હોવા જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે, એટલે બંધારણ એ મૂળભૂત અને લેખિત દસ્તાવેજ છે, જીવન દસ્તાવેજ છે. સમાજમાં આવતી જે પરિવર્તન પ્રક્રિયા જે છે એને પણ સુસંગત હોવી જોઈએ. સમયાંતરે બદલાતી જતી લોકોની જે જરૂરિયાતો છે, લોકોની અપેક્ષાઓ છે, લોકોની આકાંક્ષાઓ છે અને લોકોની જે ઉચ્ચ ભાવનાઓ છે એનો પડઘો એ બંધારણમાં છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવ્યો છે. તમને આ પ્રશ્ન પૂછી શકાય એવો છે કે બંધારણ એ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે, તો તમે એનો આન્સર લખી શકો છો કે ભારતનું બંધારણ એ મૂળભૂત દસ્તાવેજ છે, લેખિત સ્વરૂપમાં છે, લોકોની ભાવનાઓ, અપેક્ષાઓ, આકાંક્ષાઓ એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એટલા માટે અને બીજા સમયાંતરે, એટલે કે સમય જેમ બદલાય છે એમ બંધારણની અંદર પણ પરિવર્તન આવી શકે છે. એટલા માટે એને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે બંધારણ ઘડતરની પ્રક્રિયા શું છે. અહીંયા જો કે પહેલા આપણે મહત્વ શીખી લીધું, હવે બંધારણના ઘડતરની પ્રક્રિયા. તો બંધારણ આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946ના 3 સભ્યોની કેબિનેટ મિશનની ભારતીય આઝાદીનો જે કહેવાય ઉકેલ શોધવાનું કાર્ય કર્યું. તેમણે બંધારણ ઘડતર અંગે માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી, એટલે કે બંધારણનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી. બંધારણ સભામાં કુલ 389 સભ્યોની જે બનેલી છે એ બંધારણ સભાના કુલ સભ્યો જે છે એમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ, ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોના તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. તદ અનુસાર મહત્વના સભ્યોમાં આપણે જોઈ ગયા કે ભારતના બંધારણની અંદર 389 સભ્યોનો જે બનેલો છે તેની અંદર કોઈ પણ ધર્મ, જાતિ, લિંગ, પ્રદેશ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો ન હતો. બીજા નંબરની અંદર એના ઉપરાંત પણ આપણા જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ, પછી શ્યામ પ્રસાદ મુખર્જી, HP મોદી, SC કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી અયંગર, બલદેવસિંહ અને મહિલા પ્રતિનિધિ 2 હતા. આ વિકલ્પમાં પણ આવી શકે છે કે ભાઈ ભારતના બંધારણમાં કઈ કઈ મહિલા પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો મહિલા પ્રતિનિધિઓ 2 હતી, એક સરોજની નાયડુ અને બીજી લક્ષ્મી પંડિત. વ્યક્તિઓનો સમાવેશ થયો હતો. બંધારણના સભાના આપણ વિકલ્પમાં પૂછી શકાય છે કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા. તો આપણે લખી શકીએ છીએ કે બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ
ખરડા સમિતિના અધ્યક્ષ એટલે કે બંધારણની જે ખરડા સમિતિ હતી એના અધ્યક્ષ છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એટલે આ બે પણ ખાલી જગ્યા અથવા વિકલ્પમાં આવી શકે છે કે અધ્યક્ષ. આ બંધારણ સભાએ તેમની કેટલીક કામગીરી 9મી ડિસેમ્બર 1946 ના રોજ શરૂ કરી હતી. બંધારણ સભા એટલે કે બંધારણ સભાએ જે આ બંધારણ ઘડતર છે એ ઘડતરની પ્રક્રિયા એટલે કે કેટલો સમય લાગ્યો, તો ભારતના જે બંધારણ ઘડતર એ મૂળભૂત અને લેખિત દસ્તાવેજ છે, વિસ્તૃત છે, બરાબર. પરિણામે બંધારણની ઘડતરની અંદર 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો અને બંધારણ ઘડતરની અંદર 166 બેઠકો બોલાવવામાં આવી હતી. તમને એવો પણ વિકલ્પ પૂછી શકાય, એવી ખાલી જગ્યા પણ પૂછાય કે બંધારણ સભાના ઘડતરમાં કેટલી બેઠકો બોલાવવામાં આવી હતી, તો 166 બેઠકો. બંધારણનું ઘડતર કરતા કેટલો પ્રક્રિયા કરતા કેટલો સમય લાગ્યો હતો, તો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. હવે આપણે આગળ જોઈશું કે દુનિયાના જુદા જુદા દેશોમાં બંધારણમાં મહત્વના લક્ષણોનો અભ્યાસ કરીને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આભારી સ્વરૂપ બનાવ્યું છે. બંધારણનું પ્રથમ 295 જે અનુચ્છેદ છે એટલે કે આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટતા એટલે કે ભારતના બંધારણ જ્યારે રજૂ કરવામાં આવ્યું ત્યારે 295 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ હતા અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ એમાં સુધારો કરવામાં આવ્યો એટલે 395 અનુચ્છેદ બન્યા અને 9 પરિશિષ્ટ એટલે 8 ની જગ્યાએ 1 પરિશિષ્ટ નવું ઉમેરવામાં આવ્યું એટલે 9 પરિશિષ્ટ જોવા મળે છે. બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું 26મી નવેમ્બર 1949 ના રોજ ને બંધારણ સભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. એટલે કે ભારતનું બંધારણ છે એ 26 નવેમ્બર 1949 માં ભારતનું બંધારણ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું અને ભારતનું બંધારણ જે છે એનો અમલ છે 26મી જાન્યુઆરી 1950 માં થયો. ધ્યાન રાખજો મિત્રો. આપણે આગળ જોઈ શકીશું કે આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે ઉજવીએ છીએ. ભારતના બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ વાળું જેને આપણે રાષ્ટ્રસૂત્ર તરીકે અને એની નીચે લખેલું છે સત્યમેવ જયતે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, કાર્યો અને વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતનું બંધારણ એ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ છે. એટલે કે ભારતના બંધારણની અંદર આપણે જોઈએ છીએ કે એમાં 4 સિંહોની મુખાકૃતિ વાળું, પછી બીજા નંબરમાં એની નીચે એક સૂત્ર લખેલું છે સત્યમેવ જયતે. ભારતના બંધારણની અંદર માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આપણે જોઈએ છીએ કે લોકોની અપેક્ષાઓ, આકાંક્ષાઓ અને ભાવનાઓ પણ સમાવેલી છે. હવે આનું શું છે આપણે જોઈએ તો બંધારણનું મહત્વ શું છે, બંધારણ ઘડતરની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવી, બંધારણ કેવી રીતે ઘડવામાં આવ્યું, બંધારણ ઘડતરમાં ખરડા સમિતિની અધ્યક્ષ કોણ હતા, બરાબર. હવે આમુખ શું છે? આમુખ એટલે કે ભારતના બંધારણનો જે પ્રથમ પુસ્તક છે કે જેને આપણે પ્રાસ્તાવિક પણ કહી શકીએ છીએ, તો એમાં આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દ છે. હાર્દ એટલે મહત્વ. ભારતનું જો બંધારણ તમારે સમજવું હોય તો ભારતના બંધારણનું જે આમુખ છે એ આમુખનો અર્થ, આમુખ તમે વાંચો એટલે એમાંથી ભારતના બંધારણ શું કહેવા માંગે છે એની ખબર પડે છે. વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાનું પ્રતીત થાય છે, બરાબર. જેમ માનવનું શરીર છે એ શરીરની અંદરથી જ્યારે આત્મા નીકળી જાય છે ત્યારે શરીરનું કોઈ મહત્વ રહેતું નથી. એવી રીતે આપણે જોઈએ છે કે ભારતના બંધારણની અંદર આ જે છે કે આમુખ છે એ બંધારણનો આત્મા
કોઈ પણ શબ્દ સંદિગ્ધ ન રહે, શબ્દની સમજાવટ પૂરેપૂરી મળી શકે અને એ આપણને આમુખમાંથી મળી શકે છે. હવે ભારતનું સંવિધાન આમુખ. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી અને બિન સાંપ્રદાયિક લોકતંત્ર પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરીએ છીએ. એની અંદર સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનું અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ એ રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે છે એવી બંધુતા વિકાસવાનો અને ગંભીરતાપૂર્વક સંકલ્પ કરી અમારી સંવિધાનમાં 26 નવેમ્બર 1949 એટલે કે માગસર સુદ સાતમ વિક્રમ સંવત 2006 ના રોજ આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ એવું નક્કી કરવામાં આવ્યું. અને આપણા બંધારણના આમુખની અંદર દરેક વ્યક્તિઓ, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ પ્રકારનું લિંગ હોય, બરાબર, કોઈ પણ પ્રદેશમાં જન્મેલો હોય, પરંતુ એને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવના જોવા મળે છે. અહીંયા ભારતનું બંધારણ જે છે એ બંધારણની અંદર 1973 ની અંદર બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી એટલે કે ભારતના બંધારણની અંદર 1973 માં પ્રથમવાર સુધારો કરવામાં આવ્યો અને એની અંદર આપણે જોઈએ તો કયા કયા શબ્દો ઉમેરવામાં આવ્યા છે. તો સમાજવાદી, બિન સાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય એકતા એટલે આ ત્રણ અને રાષ્ટ્રીય અખંડિતતા આ ચાર શબ્દો ઉમેરવામાં આવ્યા છે. કયા કયા ચાર શબ્દો? 1973 માં ભારતના બંધારણમાં કયા કયા શબ્દોનું ઉમેરણ થયું છે તો આપણે આરામથી લખી શકીએ છીએ કે સમાજવાદી, બિન સાંપ્રદાયિક, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાનો સમાવેશ કરવામાં આવે છે. આમુખ બંધારણનો મૂળભૂત હેતુ જે છે, એના ધ્યેય શું છે, એના આદર્શો શું છે, એનો સિદ્ધાંત જે છે એને વાચા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતના કલ્યાણ રાજ્ય દરેક વ્યક્તિનો સમાનતા, ન્યાય, બરાબર, બિન સાંપ્રદાયિકતા, રાષ્ટ્રીય અખંડિતતા જેવી ભાવનાઓ વિકસે લોકોનામાં, એના માટે આપણે જોઈએ તો ભારતના બંધારણની જે ભાવનાઓ છે અને આદર્શ સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આમુખ બંધારણના ઘડવૈયા માણસનો પરિચય કરે છે. જે ભારતનું બંધારણ જેને ઘડ્યું છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે, બરાબર, એમની માનસિકતાનો આપણને પરિચય થાય છે. હવે આપણે જોઈએ કે આમુખનું મહત્વ શું છે. તો આમુખ એ બંધારણનો આત્મા છે. જે માનવ શરીરમાંથી આત્મા નીકળી જાય પછી શરીરની કોઈ કિંમત રહેતી નથી. એવી રીતે અહીંયા બંધારણની અંદર જો આમુખ આપણે કાઢી દેવામાં આવે તો બંધારણનું કોઈ મહત્વ રહેતું નથી. કોઈ પણ કાયદાના ઘડતરમાં તેને પૂરેપૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન આપે છે. કોઈ પણ કાયદો હોય, કોઈ પણ નિયમ હોય, એને જો સમજવું હોય તો આપણે આમુખને વાંચન કરવું જોઈએ. કાયદા તેને આદર્શ ઘડવા પાછળ સંસદની નીતિ શું છે, સંસદની જે નીતિ છે એની વાત કરવામાં આવી છે. આમુખમાંથી સ્પષ્ટ થાય છે કાયદાની કોઈ પણ કલમમાં વિગતોની અસ્પષ્ટતા. આપણે જોઈએ કે કોઈ પણ કાયદાની અસ્પષ્ટતા હોય, બરાબર સમજાઈ ન શકે, કોઈ પણ શબ્દ એવો હોય સંદિગ્ધ કે જેના બે અર્થ થતા હોય તો આપણને આ આમુખ આપણને સાચી દિશા આપે છે. આગળ કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય આવી આમુખ કાયદાની કલમને સમજવામાં તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ થાય છે. આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હુકાઈ યંત્રની ગરજ ચાલે છે. એક આપણને સાચી દિશા બતાવે છે. આમુખ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને નાગરિકોની વચ્ચેની બંધુતાની ઉમદા ભાવનાઓ અને આદર્શોનો પડઘો, આમુખની ઉચ્ચ આદર્શો અને ધ્યેયોનું પીઠબળ છે. એટલે કે આપણા માટે ભારતનું બંધારણ એ સૌથી અગત્યનું છે. આમુખના આધાર સ્તંભો. ભારતીય બંધારણમાં આમુખમાં વ્યક્તિના આધાર સ્તંભો જે છે, આધારરૂપ જેવા કે
લોકો સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વતંત્ર, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે. જે પૈકી મુખ્યત્વે નીચે દર્શાવેલા 3 તબક્કામાં મુખ્ય 3 આધાર સ્તંભો છે. આમુકના આધાર સ્તંભો કેટલા? તો 3 છે. તો એની અંદર પહેલું આપણે લોકશાહી. ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકોના હસ્તક છે. આપણે જાણીએ છીએ કે ભાઈ લોકશાહી દેશ છે ભારત. એની અંદર કોઈ પણ વ્યક્તિ 5 વર્ષ માટે ચૂંટાય છે. 5 વર્ષ માટે ચૂંટાયા પછી એ સત્તા પર આવે અને ફરીથી 5 વર્ષ માટે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એને કોના પર આધાર રાખવો પડે છે? મતાધિકાર ધરાવતા લોકો પર આધાર રહેવું પડે છે. જો એને સારું કાર્ય કર્યું હોય, બરાબર, દેશના વિકાસ તરફ કદમ ઉઠાવ્યું હોય તો એ ફરીથી ચૂંટાઈ શકે છે, નહીંતર લોકો એને મત આપતા નથી. એટલે કે ભારતની અંદર એ લોકશાહી દેશ છે. લોકશાહી શબ્દ મૂળ ગ્રીક એટલે લોકો અને સત્તામાંથી ઉતરી આવ્યો છે. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી. નિરંકુશ રીતે નહીં, અંકુશની રીતે સ્થાપિત થયેલી છે. કોઈ પણ વ્યક્તિ પોતાના મનમાં આવે એવા કાયદાઓ ઘડી શકતો નથી. કાયદો એ બંધારણને પહેલા સુસંગત હોવો જોઈએ. બંધારણથી કાયદો પર હોવો જોઈએ નહીં. આપણે જોઈએ છીએ કે લોકોની એવી સમાજ વ્યવસ્થા છે કે જેમાં દેશના લોકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે. કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ જાતિનો હોય, બરાબર, કોઈ પણ પ્રદેશમાં જન્મેલો હોય, પરંતુ સમાનતાના ધોરણે દરેક વ્યક્તિને સમાન ન્યાય પણ મળવો જોઈએ. કોઈ પણ રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાની અધિકાર ધરાવતો હોય કોઈ પણ વ્યક્તિને આપણે એના અધિકારથી દૂર ન કરી શકીએ. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર, ખેડૂતોએ ચૂંટેલા પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાયેલી સંસદ, એટલે કે મતદારોએ ચૂંટેલ પોતાના મતાધિકારો દ્વારા રચાતી સંસદ એટલે કે લોકસભા, કારોબારી પ્રધાનમંડળ એટલે કે વહીવટી તંત્ર જવાબદાર હોય છે. કારોબારીને અબાધિત સત્તા નથી, તેને નિયમિત સમય મર્યાદા સુધી સત્તાનું સુકાન સોંપાયેલું છે. રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. લોકશાહી રાજ્ય એટલે કે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. લોકશાહી કોને કહેવાય? લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન, એને શું કહેવાય? લોકશાહી. સાચી સત્તા લોકોના પ્રતિનિધિત્વમાંથી બનેલા પ્રધાનમંડળે સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળની રચના શેમાંથી કરવામાં આવે છે? સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. પ્રધાનમંડળ કોને જવાબદાર? તો પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતને કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય. બંધારણમાં નિર્ધારિત કરેલી જે લાયકાતો છે અને એ લાયકાતો આધીન જ પોતે પ્રતિનિધિત્વ કરી શકે છે. વ્યક્તિ સાર્વત્રિક પુખ્તવય મતાધિકારથી ચૂંટાઈ આવે છે. આપણે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે કે આપણે જન્મતાની સાથે બધા જ અધિકારો મળે છે, પરંતુ કેટલાક અધિકારો જે છે, બરાબર, 6 થી 14 વર્ષના મફત અને ફરજિયાત શિક્ષણ, બીજા નંબરમાં 18 વર્ષે મતાધિકાર, એ એની ઉંમર આધીન મળે છે. એવું નહીં કે બાળકનો જન્મ થયો એટલે બધા જ હક્કો મળી જાય છે, બરાબર. આપણે ભારતના બંધારણની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તમને મળેલા જે હક્કો છે, હક્કોની સાથે તમારી ફરજો પણ બને છે, પરંતુ આજનો માનવી જે હક્કો પાછળ દોટ મૂકી છે એટલી ફરજ પાછળ એ પોતે ધ્યાનથી અથવા તો દોટ મૂકતો નથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વંશ પરંપરાગત પહેલાના સમયની અંદર એટલે કે પ્રાચીન સમયની અંદર એવું હતું કે વંશ પરંપરાગત શાસન ચલાવવામાં આવતું હતું. દાખલા તરીકે રાજાનો દીકરો હોય, એ રાજકુમાર ગાંડો ઘેલો હોય કે ગમે તેવો હોય, પણ એ જ રાજા બને. અહીંયા આપણે લોકશાહી દેશની અંદર એવું નથી કે ભાઈ જે કોઈ એકવાર ચૂંટાઈ આવ્યા, બરાબર, એનો દીકરો વંશ પરંપરાગત રીતે શું થઈ શકે છે? શાસન ચલાવે છે. લોકશાહીમાં એવું છે નહીં.
સામાન્ય સત્તા પર રહી શકે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, એને જવાબદાર સરકાર પણ કહે છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુ પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહે છે. એ સ્પષ્ટતા આપણા બંધારણની અંદર કરવામાં આવી છે. બંધારણના ઘડવૈયા ભારતના લોકોને સાર્વત્રિક ઉત્તમ મતાધિકાર હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા પૂરી પાડી છે. આપણે જોઈએ છીએ કે જો મતાધિકાર ન હોય, 5 વર્ષની ફરીથી ચૂંટણી ન આપતી હોય, તો જે આવનાર વ્યક્તિ છે એ પોતાને મન ફાવે એવું સામ્રાજ્યવાદી વર્ચસ્વ ધરાવી શકે છે. એટલા માટે આપણા દેશની અંદર 5 વર્ષે ચૂંટણી આવી શકે છે. એકવાર સત્તા પર આવ્યા પછી ફરીથી 5 વર્ષે ચૂંટાઈ શકે છે. સારું કદમ કર્યું હોય, સારા કાર્યો કર્યા હોય, દેશના વિકાસ તરફ ગતિ કરતો હોય, બરાબર, તો એ ફરીથી ચૂંટાઈ આવે છે. લોકશાહીમાં ભારતીય બંધારણના મૂળભૂત હકો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પદ્ધતિની રચના વગેરે કાર્યોની જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે કે જાતિ, ધર્મ, લિંગ, પ્રદેશ, શિક્ષણ, આવક, જન્મસ્થાનને ભેદભાવ કર્યા વિના 18 વર્ષની ઉંમરે ભારતના લોકોને શું કરવામાં આવે છે? મતાધિકાર આપવામાં આવે છે. હવે સમાજવાદી ભારતમાં 1973 ની અંદર કટોકટી શાસન દરમિયાન બંધારણમાં 42માં સુધારણા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. કયો શબ્દ? સમાજવાદી શબ્દ. ભારતીય બંધારણમાં મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ હેતુ છે. આપણે જાણીએ છીએ કે સમાજવાદી એટલે કે 1973 ની અંદર કટોકટી શાસન દરમિયાન બંધારણની અંદર 42માં સુધારણા અંતર્ગત સમાજનો આર્થિક વિકાસ કરવો, સમાજને આગળ લાવવો, સમાજની જે ગતિવિધિઓ છે એને વિકાસ તરફ દોરી જવી, એ આપણા બંધારણનો મુખ્ય ધ્યેય છે. આમુખમાં ભારતના નાગરિકોની સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણા ધરાવતી સમાજ રચના સ્થાપના જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપવામાં આવેલી છે. સમાજવાદી સમાજમાં રાષ્ટ્રીય સંસાધનોને ન્યાય મુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા. સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ છે એ અતિશય ધનિક ન બની જાય. રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવકની સમાનતાના ધોરણે વહેંચણી થવી જોઈએ. પરંતુ આપણે અહીંયા જોઈએ તો રાષ્ટ્રીય આવકને સમાનતાના ધોરણે વહેંચણી નથી થતી. એટલા માટે આજે પણ ગરીબે ગરીબ જ રહ્યા છે અને ધનિકે વધુને વધુ ધનિક બન્યા છે. આપણા દેશની જે આવક છે એની વાત કરીએ તો દેશના 20% જે ધનિક છે એ દેશની રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો વાપરે છે અને જે 20% ગરીબ છે એને દેશની રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો મળે છે. એટલે આપણે ત્યાં અસમાનતા, ગરીબ અને ધનિકતા, આવો ભેદભાવ થયો છે એનું મુખ્ય કારણ આપણી રાષ્ટ્રીય આવકને સમાનતાના ધોરણે વહેંચવામાં આવતી નથી, વહેંચણી થતી નથી. આગળ જોઈએ, આવકની અસમાનતાની ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલા માટે આપણા દેશની અંદર રાષ્ટ્રીય આવકની જે અસમાનતાની વહેંચણી છે એ ઓછી કરવી જોઈએ. સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગર લોકોને નાબૂદ કરીને લોકોના જીવન ધોરણ ઊંચું લાવવું, સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણના રાજ્યોને માર્ગદર્શન આપે છે. એટલે આપણને બંધારણ માર્ગદર્શન આપે છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. આપણે કહી શકીએ છીએ કે ભારતનું બંધારણ એ સામાજિક દસ્તાવેજ છે. એવો પ્રશ્ન પણ પૂછી શકાય. કેમ? કારણ કે સમાજ દ્વારા કલ્યાણ રાજ સ્થાપવાનો આપણા દેશનો પ્રયત્ન છે. એટલા માટે એને સામાજિક દસ્તાવેજ પણ કહી શકાય છે. હવે છેલ્લા પોઈન્ટ પર જઈએ કે બિન સાંપ્રદાયિકતા એટલે શું. 1976 ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યા. આપણે વાત કરી આગળ કે ભારતના બંધારણની અંદર 1976 ની અંદર ફક્ત 4 શબ્દોનો ઉમેરો કરવામાં આવ્યો, સુધારો કરવામાં આવ્યો. એમાં બિન સાંપ્રદાયિકતા છે. બિન સાંપ્રદાયિક શબ્દ, ભારત એક ધર્મનિરપેક્ષ, ભારતને પોતાનો કોઈ ધર્મ નથી. ભારત એ તમને કોઈ પણ ધર્મ પાળવા માટે દબાણ પણ કરતું નથી. પોતાને યોગ્ય લાગે એ ધર્મ આપણે પાડી શકીએ છીએ, ધર્મ પરિવર્તન પણ કરી શકીએ છીએ.
એટલા માટે બંધારણીય જોગવાઈ અનુસાર ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. એને પોતાનો ધર્મ નથી. તમને ધર્મ પાળવા માટે પણ દબાણ પણ કરવામાં આવતું નથી. ભારત રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. તેથી બંધારણની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરી શકશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકશે નહીં. રાજ્ય કોઈ પણ વ્યક્તિઓ કોઈ પણ સંસ્થા હોય, ધાર્મિક સંસ્થા હોય કે ગમે તે, રાજ્ય એને ટેકો આપી શકશે નહીં. કોઈ પણ ચૂંટણી હોય કે ગમે તે, એમાં આવા બંધારણીય બાબતની અંદર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ધર્મની બાબતમાં કોઈ પાસે તમે મત પણ માંગી શકો નહીં. નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ધર્મ પાળી શકે છે. રાજ્ય ધર્મ કે સાંપ્રદાયિકતાના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં. એની અંદર કોઈ પણ પ્રકારનો પક્ષપાત રાખવામાં આવશે નહીં. જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. બિન સાંપ્રદાયિકતા એટલે બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે. સર્વ ધર્મ સમદ્રષ્ટિ, બધા ધર્મો સમાન છે. કોઈ ધર્મ ઉચ્ચ કે નીચ નથી. સર્વ ધર્મ સમભાવ, બધા જ ધર્મોને સમાન અધિકાર આપવામાં આવે છે. સિદ્ધાંતને વરેલી ભારતીય બંધારણમાં કોઈ પણ ધર્મને સમાન ઉત્તેજન આપવામાં નહીં, રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા તેમજ પ્રચાર પ્રસાર કરવા નાગરિકના અધિકારોને રાજ્યને કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મમાં માનતો હોય, કોઈ પણ ધર્મમાં એ માન્યતા રાખતો હોય, કોઈ પણ ધર્મમાં એ શ્રદ્ધા રાખતો હોય, તો એ ધર્મનો એ પોતે પ્રચાર પણ કરી શકે છે, પ્રસાર પણ કરી શકે છે. એની અંદર રાજ્ય કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ કે અવરોધ કરશે નહીં. હવે આગળ નવા લેક્ચર નંબર 2 ની અંદર આપણે બંધારણના મૂળભૂત લક્ષણો છે એના વિશે ચર્ચા કરીશું. ઓકે.